તો ફરાળવાળા ફરાળ કરતા જે પાટલે બેઠા હતા એ અને આપણે આવી ગયા છીએ સમયામાં. સંપલવાળા હાલો તો આપણે છે તે સુરેશભાઈ ભામણની દુકાન પાસે પૂજી ગયા છીએ. प्रार्थना करो हे भगवान अमर वा कार्य नो स्वीकार करजो। हरि ओम त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनं वा प्रकृतिस्वभावा सकलं परस्मै नारायणायेति समर्पयामि। आवाहनं न जानामि तवार्चना परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद्भूयितं मया देवा परिपूर्णं ददातु मे परिपूर्णं ददातु मे। બેઠા બેઠા ભગવાન બાપાનું રામદેવ પીર મહારાજનું જે સ્થાપન દેખાય છે બાજુ વધાવો બોલીએ રામચંદ્ર ભગવાન પવન સખા હનુમાન મહારાજ સોમનાથ મહાદેવ अपने गुरु महाराज की अपने महाराज सत्य सनातन धर्म पूजा करो। विश्व का कल्याण हो विश्व का कल्याण हो। नमः पार्वती पते હવે તમારે યજમાનો અહીંથી ઊભા થઈ તમારી હાજરી જે પૂજાની સામગ્રી ગણપતિ માતાજી લાવે બધું લઈ જવાનું પાછું. અબીર ગળાના પડિયા છે એ કુલ ઉપર મૂકી જવાનું. બાકી થાળીઓ વાટકા તાળો લોટી તપેલી બધું લઈ જવાનું. એક ઘી વધુ હોય તો ડોલમાં સ્વયંસેવક લઈ લો બધું. પછી કાલ સવારે આની આ વસ્તુ લઈને તમારે પાછું આવવાનું છે. થાળીઓ ધોઈ નાખવાની નવા ફરી વખત આજ જેમ તમે પૂજામાં બધી વસ્તુ લઈને આવ્યા હતા એ જ રીતે કાલે પાછું આવવાનું. જનોય કોઈએ કાઢવાની નથી, છેડા છેડી કોઈ ફોડવાની નથી. જ્યાં સુધી યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી એને હાચવી રાખજો. તમારા આદમીના ગળામાં જે ખેસ ઉપાણી લુંગી હોય રૂમાલ એ આપી દેવું પડશે અને બધા પગે લાગી થઈ જવું છે. આ સાવર વાળા કે હવે જમાવો તમે હલો આપણે અવાજ બંધ કરો. સાવરિયા એક વગાડ નાખો. હાલો તો હવે અહીંયા છે તે પૂરું થઈ ગયું છે. હવે આવવાનું થાય છે કાલ. કાલ ને હવે કાલ પાછું ઘી વામવાનું થાય છે કા હે ને. આજ હવે બધું પૂરું. અહીં પાછું આ બધા ફિટિંગ મીના જ કરવા. છે તે પાટલાનું કામ આજનું પૂરું થઈ ગયું છે અને હવે પાછું કાલે આવવાનું થાય છે. કાં આવવાનું થાય ને કાલે એટલે 3 દી થઈ જાય. અને હવે આ પાછું બેઠા સાંજે પાછું ઓલું હોય છે ને ડાક નંબર. હા ડાક નંબર છે ના તૈયારી હાલે છે કાં વાડીમાં.
જમણવારી હતી ના તું આવજે ને લખી નાખો લખી નાખો હા હિંમત તાનો લખાઈ ગયો ફોન કરજો નામ એક વાર તમને તારીખ આપી દો તમે આખો યાદ તમારી તારીખ હશે કાઈ કે મારો વારો આવશે રાજુ એને તો આપણે ખબર એ તો પણ તારી પહેલા મારો વારો છે એમને ઈ તો ઈ તારો તમે એટલે હોટક્યો કેમ હૈયા લઈને ઉભા છો હઈ સેવામાં છો હે ગાડીઓ વાળાને કેમ પા ગાડીઓ જવા દો તેમાં હોટીઓ લીધી છે ને ઓ વાંધો નહીં જો તો પાર્કિંગમાં કોમ્પ્લેક્સ ગાડીઓ કા મોજમાં આવી જાઓ જવાના આમ પાસે આપણે ડાક ડમુરનો પ્રોગ્રામ રાખેલો છે એની તૈયારી થાય છે કા નામ તો લખાયું તો આ રીતનું બધું ડેકોરેશન ફિટિંગ કરે છે ધૂણવાનું છે જલસા કરવાના થાય જલસા કરવાના ને બાકી ફૂલ જલસા કરવાના છે તમારે બધાને જલસા કરવા તો આવી જજો હા ભાઈ આવજો બધા કા ફૂલ જલસા કરવાના છે લઈને 1500 દેવાના 6 જણા થઈ ગયા 6 મહિને તું લે 8 મહિને એટલે આખા રીંગણાનો મસાલો હશે ને હા આખો મહિનો હું વાંચ્યો હતો 1500 રૂપિયા બીજા મને ફૂટો આપે ચોથા મને લારા આપે હિંમત આપે ફૂટો આપે નથી એટલા જણા છે આ બધા છે જેવા ભાઈ માણસો એને પરસાદીનું હતું એમ તો હાનનું કા તો હાલો આપણે તે પરસાદી લઈ લેવી અત્યારે વાળુમાં આખા રીંગણાનું શાક લાગે છે હે એક જ રીંગણું છે હા સાઈઝ આમાં સાઈઝ વાઈઝ નહીં દાળ દાળ છે હા સભા હારી થાય છે હા ઉપડે વજન જાય હા થાય તો ખરું જ ને
હા નાના જુવાનાની જો ટુકડી આમ પર બેઠી છે કાંક નો કૂદવાય બાપ દીકરાનું કા એ બધા આવી હા જો આપણે થાળી લઈને વી આવ્યા છીએ અને આપણે આ ટુકડીમાં બેઠા છીએ કા સરપંચ હારે સભ્યાન બભ્યાન બધા અને ત્યાં એલા કેમ કર્યું તારે ભલામણ આવું ના આવું તો બપોરે આવું ના આવું કર્યું મેં તને કીધું હતું કે બપોરે આવું કર્યું એવું નથી હીરા જમ્યું ભાજીને મંગાવી ત્યાં નતો આવ્યો ના ભલામણ તો આપણે છે તે વાળુમાં પરસાદી લઈ લીધી છે અને ટેજ ઉપર બેસી ગયા છે એટલે મારે છે તે ગાવાનું છે અને એમ પા જો બધા ભૂવા ધૂણવાના છે અને એમ પા જો લાઈવ ની તૈયારી હાલી રહી છે જો એ લાઈવ ની તૈયારી હાલે છે બધી